છો? મજામાં? હું આજે આખા મગની દાળ બનાવવાની છું. તમે જોજો કેવી રીતે બનાવું છું આખા મગની દાળ. મગની દાળ તો ખાધી હશે બધાએ, પણ આખા મગની દાળ કેવી રીતે બને તમે જોજો. હવે 2 ચમચી તેલ, દાળ પ્રમાણે તેલ નાખવાનું હોય છે. હવે હું નાખીશ વઘાર, તેજ પાન, પછી એમાં નાખીશ થોડી દાળ. પછી હવે બધા મસાલા કરીશ અહીંયા. લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું એમાં નાખીશું એટલે થોડું નાખવાનું. હળદી, ધાણા પાવડર, પછી થોડું પાણી. વઘાર થઈ ગયો, વઘાર થઈ ગયો એટલે મિક્સર ઉતારી અને પછી એમાં બધી દાળ નાખવાની હોય છે. આખા મગની દાળ તમે ખાધી કે નહીં એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે એમાં થોડું પાણી નાખી દઉં. જો અમારી મગની દાળ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. હવે એમાં કોથમીર નાખીશું. કોથમીર નાખ્યા પછી થોડી વાર એને ઉકળવા દીધું. ઉકળી જાય એટલે પછી નીચે ઉતારી અમારી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. આખા મગની દાળ તમે ખાધી કે નહીં ખાધી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો.